પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં વિરામ બાદ ફરી મધરાતે વરસાદ વરસતો જોવા મળ્યો છે અને મેઘરાજાએ પોતાની એન્ટ્રી કરી હતી। સમગ્ર હારીજ તાલુકામાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદનું આગમન થયું હતું। હારીજ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો હતો। હારીજ, બોતરવાડા, અડિયા, કુકરાણા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો છે અને દિવસભરના વિરામ બાદ મેઘમહેર થતા ખેડૂતો પર હરખની હેલી જોવા મળે છે। સમગ્ર હારીજમાં વીજળી અને ભારે પવન સાથે વરસાદ ખાબકેલો જોવા મળી રહ્યો છે। જોકે પાટણ જિલ્લામાં હજુ પણ નહિવત વરસાદ નોંધાયો છે, જેના કારણે હજુ વરસાદની જરૂર છે। પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।